તો શરૂઆત કરીએ આજના સૌથી મોટા સમાચારથી। ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક સહકારી બેંક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। હવે કોઈ પણ ગ્રાહક આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં કે જમા કરાવી શકશે નહીં। આ માહિતી ખાતા ધારકો સુધી પહોંચતા જ બેંકની અલગ અલગ શાખાની બહાર મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા। આ બેંક ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક છે, જ્યાંથી પૈસા ઉપાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ભીડને નિયંત્રિત કરવા માટે અધિકારીઓ બેંકની બહાર ઉભેલા લોકોને કૂપન આપી રહ્યા છે, જેથી તેઓ તેમના લોકર ખોલી શકે। જો કે જે લોકોના ખાતામાં પૈસા જમા છે તેઓને પૈસા ઉપાડવાની મંજૂરી નથી। કેટલાક લોકોના પગાર તાજેતરમાં આવ્યા છે અને તેઓ પૈસા ઉપાડી પણ શક્યા ન હતા। તેમને પૈસા ઉપાડવાની પણ પરવાનગી આપવામાં આવી નથી। આ પ્રતિબંધ 13 ફેબ્રુઆરી 2025 થી આવનારા 6 મહિના સુધી અમલમાં રહેશે। उनके लॉकर में जो कुछ पैसा है या कुछ गहना है उनके लिए लॉकर उन लोगों ने दे दिया है और बाकी का सब निर्णय कल देने वाले हैं, क्योंकि बैंक के स्टाफ के कोई जो मेन प्रमुख अधिकारी वो आए नहीं है। सुबह से फोन कर रहे हैं, फोन ही कोई नहीं उठा रहा है। 3-3 4-4 करंट अकाउंट बैंक में पड़ा है। ऐसे मेरा भी एफडी भी है, खाते में भी पैसा बढ़ा है। इस मेन गेट पर आगे ऊपर एक नोटिस लगा दिया गया है और नोटिस को लोग बड़े ध्यान से देख रहे हैं। रिजर्व बैंक ऑफ इंडिया ने यहाँ पर नोटिस लगाया है कि कोई भी खाता धारक पैसा नहीं निकाल सकता, सिर्फ लॉकर के पैसे जो है वो निकाले जा सकते हैं। ये जो नोटिस है, इस पूरे नोटिस में डायरेक्शन अंडर सेक्शन 35A रीड विद सेक्शन 56 ऑफ बैंकिंग रेगुलेशन एक्ट 1949। આરબીઆઈએ આ બેંકને કોઈ પણ પ્રકારની લોન આપવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે। આ ઉપરાંત બેંકમાંથી પૈસા ઉપાડવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે। આરબીઆઈનું કહેવું છે કે બેંકની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં બેંક ડૂબી ન જાય અને લોકોના પૈસા સુરક્ષિત રહે। આપને કહી દઈએ કે સુરતમાં પણ આ બેંકની 2 બ્રાન્ચ છે। સુરતમાં પણ આ ન્યૂઝ આવતા જ લોકો બેંકની બહાર પહોંચી ગયા હતા અને કોઈનું સેલરી અકાઉન્ટ હતું તો કોઈએ ફિક્સ ડિપોઝિટ કરી હતી, જે હવે રડી રહ્યા છે। સાહેબ, મારું જે ખાતું છે અહીંયા કરંટ એકાઉન્ટ છે। મારો કપડાનો બિઝનેસ છે, અન્નપૂર્ણા માર્કેટમાં જ મારી શોપ છે। મારા ઘણા ટાઈમથી અહીંયા ખાતું છે, 5-6 વર્ષથી। તો આજે સવારે મને અમારો ગ્રુપ છે વોટ્સએપનું વેપારીઓનું, એના થ્રુ મને મેસેજ મળ્યો, એટલે મેં આ લોકોની કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી। જેના થ્રુ મારું ખાતું ખોલ્યું હતું એ ભાઈએ મારો ફોન રિસીવ કર્યો અને મને કેવું કાંઈ ચિંતાજનક બાબત નથી, પણ અત્યારે ટોટલ ટ્રાન્ઝેક્શન તમારું વિથડ્રોલ અને ડિપોઝિટ બંને બંધ છે। તો મને કે અત્યારે બેંક ઉપર કોઈ મળશે નહીં। હું બહાર હતો, અત્યારે આવ્યો તો મને જાણવા મળ્યું, મને એમ કીધું કે અત્યારે અમારું જે બેંકનું ઓડિટ ચાલુ છે, જેવું ઓડિટ પતે એટલે આપણું બેંક રાબેતા મુજબ થઈ જશે। તો આપણે પણ એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે અત્યારે જે મંદીનો માહોલ છે, લોકોનો એક એક પૈસા ઇમ્પોર્ટન્ટ છે। તો અત્યારે જે લોકોના ટ્રાન્ઝેક્શન અટકી ગયા છે, વ્યવસ્થિત બેંક રાબેતા મુજબ થાય ને લોકોને એના પૈસા પાછા મળે। મારી એફડી છે ભાઈ અહીંયા 4,40,000ની। તેને આ સાંભળ્યું એટલે હું અહીંયા આવ્યો છું। હવે એને શું થાય છે તેને જાણકારી માટે આવેલો છું ભાઈ। કેટલી ચિંતા, કારણ કે એફડી અહીંયા મૂકેલી છે અને કદાચ જો જે ટ્રાન્ઝેક્શન નહીં થાય મને હું એમ પણ સિનિયર સિટીઝન છું ને મને પાછળ કંઈ કામમાં આવે એ હિસાબે મેં અહીંયા પૈસા વિશ્વાસથી મૂકેલા હતા, પણ આ બધું આવું થયું એટલે મારો તો ફ્યુઝ ઉડી ગયેલો છે ભાઈ। તો બેંકની સ્થિતિ પર ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે બેંકમાંથી ગ્રાહકોને રૂપિયા ઉપાડવા દેવામાં આવશે, બસ થોડી ધીરજ રાખવી પડશે। इंडिया बैंक पर रिजर्व बैंक ने निर्बंध लगाया है। मैं डिपॉजिटर से प्रार्थना करूंगा कि आपको 5 लाख रुपए तक की बैलेंस फिक्स डिपॉजिट इंश्योरेंस के अंदर वापस मिलेगी। जिनका अपना सेफ डिपॉजिट लॉकर से उसका सब सामान आपको वापस ले जाने का मौका दिया जाएगा और जिनके कारण बैंक डूबी है उनके खिलाफ कार्रवाई होगी। જો કે આરબીઆઈના નિર્દેશોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કાર્યવાહીને બેન્કિંગ લાયસન્સ રદ કરવા તરીકે ન જોવામાં આવે। જ્યાં સુધી તેની નાણાકીય સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી બેંક
આપેલી સૂચનાઓમાં ઉલ્લેખિત પ્રતિબંધોને આધીન બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખશે।